કદી ચોરી ન કરો, પરીક્ષામાં ન કરવા દો. ચોરીનો વિચાર જ ના આવવો જોઈએ. કરવાની નહીં, કરવા દેવાની નહીં. કોઈ ક્યાંક મને જોવા દેજે, જો હું સ્ટ્રીક છે બાબતમાં, હું કરતોય નથી, કરવા દઈશ નહીં. શા માટે ચોરી કરવી છે? વિશ્વાસથી જીવો. સંકલ્પ ના ઉઠવો જોઈએ આપણને. એ મૂર્ખાઓનું પ્રતીક છે, ડફોળોનું પ્રતીક છે, હોશિયારનું પ્રતીક નથી. ચોરી કરવાનો વિચાર કેમ આવે આપણને? એ અનીતિ છે એક જાતની. કોઈ નથી જોતું, ભગવાન તો જોવે છે. અને એમાં આપણા વિદ્યાર્થીને ચોરી કરવાનું મન થાય તો આપણે શું શીખ્યા મહારાજને મોટા પાસેથી? તો આપણે જીવનમાં પણ ક્યારેય ચોરી કરવાનો વિચાર ના આવવો જોઈએ. તો આપણે મહારાજના બાળકો કહેવાય. અને તો મહારાજ ભેળા પડે. પહેલેથી જ આપણે દાનત જ ખોટી હોય, કાપલી લઈ જઈએ, કંઈક લખી નાખીએ, બેન્ચ ઉપર લખી નાખીએ, આ કરીએ તે કરીએ, આપણે ના થાય.